નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ. સમાચારની શરૂઆત કરતા પહેલા આજના પટેલ રાજેશભાઈ સૂર્યકાંત, કયું ગામ? ગામ ગુરાલ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા. આજે તમારા ગામને ઇલેક્શન હતો, શું એના વિશે શું કહેવા માંગો છો? આજે અમારા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી. એમાં ચૂંટણીમાં સામે વિરોધ પક્ષવાળા 4 મત આવ્યા અને અમારા પક્ષને 5 મત આવ્યા. એથી જાહેર કર્યું કે આજે પટેલ રાજેશભાઈ સૂર્યકાંતની જે વરણી હતી એ વરણીમાં 1 મત વધારે મળ્યો, તેનાથી એ ડેપ્યુટી સરપંચ જાહેર થયા છે. શું આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિમાં જોવા જાય તો હું એટલું તટસ્થ મનથી કહું છું કે માનવીના અલગ અને અટલ વિચારોથી હિમાલય પણ એને રોકી નથી શકતો. જે રીતે ગામના વડીલો, ભાઈઓ, બહેનો અને માતા અને નાના ભૂલકાઓએ અમને જીતાડ્યા, એ અમારી જીત નથી, એ ગામના વિકાસની જીત છે. ને જે લોકોએ અમને આ જીતાડ્યા છે એ બદલ ગામના કોઈ પણ કાર્યમાં, માને ગમે તે કાર્ય હોય એમાં અમે અલગ ઊભા રહી અને માતાજીની આરાધના કરી એ કામ અમે પૂર્ણ કરીશું. માતાજી અમને સાથ સહકાર આપી અમારી ભૂલ થતી એ સુધારવા પ્રયત્ન કરે અને આગળના કામમાં જે કંઈ કામ નાનું મોટું બાકી હોય એ જે જાહેર જનતાએ અમને સમર્થન આપ્યું છે એ સમર્થન પ્રમાણે